લેઝી સન્ડે લંચ કમ્ફર્ટ ફૂડ ક્રેવ થઈ ગયું તો આજે બનાવીશું અલ્ટિમેટ ગુજરાતી દાળ ઢોકળી, વન પોટ હોલસમ મિલ, જેથી ટમી ફૂલ અને હાર્ટ તો હેપી. એકદમ ટેસ્ટી એવી દાળ ઢોકળીની રેસીપી આજે તમારા માટે શેર કરવાની છું. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે 1 કપ જેટલી તુવેર દાળ લીધી છે, જે આપણે ઘરે દાળ બનાવતા હોઈએ છીએ એ જ દાળ લીધેલી છે. હવે એને 2 થી 3 ટાઈમ્સ પાણીથી એને વોશ કરી લેવાની છે. વોશ કરી એને બરાબર ક્લીન કરી લેવાની. હવે આપણે 1 ગ્લાસ એટલું પાણી એડ કરી અને થોડોને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે ઢોકળીનું ઇન્ગ્રીડિયન્ટ 2 બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું લઈ લઈશું, 5 ચમચી ધાણા જીરું, ચપટી હળદર, થોડો અજમો, દાળ ઢોકળી પચવામાં ઇઝી રહે એટલા માટે. હવે આપણે મોહનનું 3 ચમચી તેલ લઈ લઈશું. હવે લોટ અને મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ રીતે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરી અને એનો સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે. આપણે એનો બહુ હાર્ડ ડો નથી રાખવાનો, બિકોઝ આપણે ઢોકળી વણવાની છે. તમે બહુ હાર્ડ રાખશો તો ઢોકળી બરાબર વણાશે બી નહીં અને અંદર જઈને તમે ગમે તે લઈને ચડવશો તો એ કાચી રહેશે. એટલે એને આ રીતે મીડિયમ સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે. આપણે ફ્રેન્ડ્સ જોઈ શકીએ છીએ કે આ રીતનો સરસ એવો મીડિયમ સોફ્ટ ડો રેડી કરી લીધો છે. હવે એમાંથી આપણે એક લુઓ લઈ લઈશું અને એના પર થોડો લોટ ડસ્ટ કરી લેવાનો છે. લોટ ડસ્ટ કરીને આપણે એકદમ જેટલી પતલી વણી શકો એટલી પતલી રોટલી વણવાની છે. તમને ઢોકળી જેવી પસંદ હોય એવી તમે વણી શકો છો. મારા ઘરે સ્પેશિયલી પતલીવાળી ઢોકળી ગમે છે કે જે કૂક થઈ ગયા પછી મોઢામાં મૂકો ને ઓગળી જાય. એટલે હું અત્યારે એકદમ પતલી ઢોકળી વણી રહી છું. આ રીતે ફ્રેન્ડ્સ એકદમ પતલી વણાઈ જાય ત્યારબાદ આપણે એને કટરના મદદથી જે ઢોકળીનો યુઝ્યુઅલી શેપ હોય છે સ્ક્વેર શેપ એ આપી દઈશું. તમે આની જગ્યાએ જે શેપ પસંદ હોય એ શેપમાં કરી શકો છો. અધરવાઇઝ તમે આ જ લોટમાંથી નાના ગુલ્લા કરી અને એને 2 હથેળી વચ્ચે પ્રેસ કરી અને થેપેલી ઢોકળી બી બનાવી શકો છો. હવે આ સ્ક્વેર પીસીસને આ રીતે લઈ અને થોડો લોટ ડસ્ટ કરી અને એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે દાળને રેસ્ટ અપાઈ ગયો છે ને પ્રેશર કુકરમાં લઈ લઈશું. હવે એમાં દાળ ડૂબે એટલું પાણી એડ કરી અને એને 4 વિસલ બોલાવી લઈશું. 4 વિસલ બાદ આપણી દાળ સરસ કૂક થઈ ગઈ છે તો એને ગ્રાઇન્ડર કરી લઈશું. હું અત્યારે ગ્રાઇન્ડર યુઝ કરી રહી છું. તમે મિક્સરમાં બી કરી શકો છો અને વિસ્કર બી કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણી દાળ બી સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે, તેને સાઈડ કરી લઈએ. હવે આપણે ફાઇનલ સ્ટેપ ઢોકળી બનાવવાની છે, પણ એ 2 વઘાર સાથે. તો આપણે પહેલા વઘાર માટે 2 ચમચી તેલ, 3 થી 8 લવિંગ લીધા છે, 2 સૂકા વરઘા મરચાં અને નાનો તજનો ટુકડો. હવે આ તેજાનાને આપણે તેલમાં એડ કરી લેવાનો છે. 1 ચમચી રાઈ,
રાઈ તતડે એટલે અડધી ચમચી જીરું, 7 થી 8 દાણા મેથીના, હિંગ લેવાની છે અડધી ચમચી, 2 ચમચી લીલા મરચાં, 1 ચમચી ગ્રેટેડ આદુ, 9 થી 10 લીમડાના પાન. આ બધાને 1 થી 2 મિનિટ સાંતળી લીધા બાદ આપણે 1 બાઉલ સમારેલા ટામેટા એડ કરવાના છે એમાં. હવે ટામેટાને બી તેલમાં સરસ સાંતળી લેવાના છે. હવે આપણે એમાં સિંગદાણા એડ કરવાના છે. તમને જેટલા ગમતા એટલા તમે સિંગદાણા એડ કરી શકો છો આમાં. હવે ફ્રેન્ડ્સ એમાં ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. અત્યારે દાળના ભાગનું બી મીઠું એડ કરી લેવાનું છે આમાં. અડધી ચમચી દાળ શાકનો ગરમ મસાલો એડ કરવાનો છે. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણા ટામેટા થોડા સોફ્ટ થાય અને આપણે જે સ્પાઇસીસ નાખ્યા છે એ થોડા શેકાઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. ત્યારબાદ આપણે જે બાફીને ગ્રાઇન્ડ કરેલી હતી એ દાળ અને ગોળ એડ કરી દેવાનો છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. હવે પાણી એડ કરી અને એની પતલી કન્સિસ્ટન્સી કરી દેવાની છે. હવે આપણે એને 7 થી 8 મિનિટ દાળને ઉકળવા દઈશું. અને દાળ ઢોકળીનું મેઇન ટેસ્ટી ઇન્ગ્રીડિયન્ટ એટલે કે આપણે જે ધાણા સમારતા હોઈએ છીએ એની ડાળખી એડ કરવાની છે આમાં. આ જે ડાળખી એટલી ઉકળશે એટલો સરસ ટેસ્ટ આવશે. અને લીંબુનો રસ એડ કરવાનો છે ખટાશ માટે. અત્યારે લીંબુનો રસ લીધો છે એની જગ્યાએ તમે આંબલી બી લઈ શકો છો. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ એવી ઉકળવા લાગી છે. આ રીતે સરસ દાળ ઉકળતી થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ કર્યા બાદ એમાં આપણે જે ઢોકળી બનાવી હતી, જે શેપ કટ કરેલી હતી એ ઢોકળી આ રીતે એડ કરી દેવાની છે. ઢોકળી જ્યારે બી તમે એડ કરતા હોઈએ ત્યારે દાળ આ સ્ટેજ પર આ રીતે ઉકળતી હોય એમાં જ એડ કરવાની કે જેથી ઢોકળી આપણે અંદર જઈને બી એકબીજા જોડે ચોંટી ના જાય. અને વચ્ચે વચ્ચે ઢોકળીને હલાવતા જવાનું અને એડ કરતા જવાનું એટલે બધી જ ઢોકળી તમારી દાળમાં જઈને બી છૂટી છૂટી જ રહેશે. અગેન 7 થી 8 મિનિટ ઢોકળીને ઉકળવા દઈશું કે જેથી આપણે જે અંદર ઢોકળી એડ કરી છે એ બી બરાબર કૂક થઈ જાય. ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. હવે 7 થી 8 મિનિટ બાદ ફ્રેન્ડ્સ આપણે ઢોકળી કૂક થઈ છે કે નહીં એ આ રીતે એને ચેક કરી લઈશું. તે એ કટ કરીને કટ થઈ જાય છે તો આપણી ઢોકળી સરસ ઉકળી ગઈ છે. હવે દાળની કન્સિસ્ટન્સી તમને ઘરે જેવી ગમતી હોય એવી તમે ઉકાળીને સેટ કરી શકો છો. હવે એનો સેકન્ડ વઘાર માટે આપણે એક પેનમાં તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રઈ બરાબર તતડી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરી લઈશું. હવે ફ્લેમ ઓફ કરી એમાં 1 ચમચી મરચું લઈશું અને આ વઘારને આપણે દાળ ઢોકળી પર પોર કરી દઈશું. અને એના ઉપર ધાણાને કેમ ભૂલાય તો ધાણા ભભરાવી દઈશું. તો આપણી ટેસ્ટી એવી સન્ડે લંચ માટે દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. તો તમે બી આ રીતે 2 વઘારવાળી દાળ ઢોકળી ચોક્કસથી ઘરે બનાવજો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.